સિનેમા અહીંયા જે બન્યું ને બહુ મોટી વાત છે અને ખાસ તો પ્રભુનું પિક્ચર લાગ્યું. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગારિયાધાર સિટી લાઇટ સિનેમામાં અને મારી પાસે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા લાલો મૂવી ચાલી રહ્યું છે અને આજે તેમના ડાયરેક્ટર તેમજ તેના સ્ટાર તે અહીંયા મુલાકાત લેવાના છે અને આજે તેમને મળશું અને આપણે લાલા સાથે રાસ રમશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઇક કરી દેજો. લાલો મૂવીના તમામ કલાકારો તેમજ ડાયરેક્ટર પણ અહીંયા આવી ગયા છે અને આપણે અત્યારે લાઈવ નિહાળી રહ્યા છીએ અને થોડી જ વારમાં તેમનું સ્વાગત કરશે. તો વિડીયોમાં બન્યા રહીશું. જય શ્રી કૃષ્ણ. પાસે આવ્યા છે અત્યારે જોઈ અને તે પિક્ચર સિનેમા હોલમાં જે પ્રેક્ષકો ખૂબ નિહાળી છે
તેમને મળીને આવે ત્યારબાદ અહીંયા આપણી પાસે આવશે અને આપણે તેમને નજીકથી જોઈશું, તેમની સાથે સેલ્ફી લઈશું. તો મિત્રો આપણે સિનેમાની અંદર પ્રવેશ કરી લીધો છે અને થોડી જ વારમાં લાલો મૂવી શરૂ થાય છે અને એન્ડમાં અહીંયા રાસ લેવાના છે અને તેમના સ્ટાર પણ અહીંયા આવવાના છે, તેમના ડાયરેક્ટર પણ આવવાના છે, તેમની સાથે આપણે રાસ રમીશું. બસ તો હવે આ ફિલ્મ તમારી છે, તમારી ફિલ્મ સમજીને આગળ લોકો સુધી પહોંચાડજો. જય દ્વારકાધીશ. એટલે થેન્ક યુ. કે આ સિનેમા અહીંયા જે બન્યું ને બહુ મોટી વાત છે અને ખાસ તો પ્રભુનું પિક્ચર લાગ્યું છે એટલે અને ખાસ પ્રભુ પણ આવ્યા છે પાછા એટલે બહુ મોટી વાત છે. તો વધારે તો કાંઈ નહીં કહું પણ હું એમ કહીશ લાલભાઈ તમે, કારણ કે લાલભાઈ બધાને છે ને મોજ કરાવી દીધી છે એટલે બે શબ્દો લાલભાઈ કહે. દ્વારિકાધીશની બસ આમને આમ ફિલ્મ જોતા રહેજો. આ ભગવાન તમને ગમી છે, આ ફિલ્મ ગમી ને તમને બધાને? તો હવે તમારી ફરજ છે કે આ ભગવાનના દર્શન તમે બીજા લોકોને કહો તો બીજા લોકો ભગવાનનો આમ આનંદ માણી શકે. સમજ્યા કે નહીં? તો કહેશો ને બધાને? હાલો ત્યારે જય દ્વારકાધીશ. આજે આપણે ગારિયાધારમાં લાલો પિક્ચર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમાં એક્ટર ગારિયાધારમાં પધાર્યા હતા અને ખૂબ જ સારો એવો 1 કલાકથી ગારિયાધારમાં રહ્યા છે અને બધા જ પ્રેક્ષકો જોવા માટે આવ્યા છે અને બધા સાથે લાલો મળ્યો છે અને ખૂબ સરસ સિટી સિનેમાએ ગારિયાધાર આયોજન કર્યું છે. તો આવું નવું સિટી સિનેમા કાયમિક માટે આયોજન કરતા રહે અને બહુ જ સરસ એવી સિનેમા બનાવી છે. તો તમે પણ એકવાર સિનેમા જોવા જરૂર જાય. સમગ્ર ગારિયાધાર આમ લાલોમય બની ગયો હોય ને એવું લાગે છે કે આપણે ગોકુળમાં આવ્યા હોય અને ફૂલની વર્ષા થતી હોય ને મટકી ફૂટતી હોય. ખરેખર સિટી સિનેમા દ્વારા જોશે અને આ લાલો પિક્ચરનું પ્રમોશન ન કહેવાય. ગારિયાધારમાં તો સદભાગ્ય હોય કે આટલું મોટું પિક્ચર જે લગભગ 100 કરોડની આસપાસ પહોંચવા આવ્યું છે અને એટલું બધું ક્રાઉડથી લોકો જોવે છે, લોકો ખૂબ સપોર્ટ કરે છે. તો અને ગારિયાધારનું આપ બધા પ્રેક્ષકો જો ગારિયાધાર ખૂબ લોકોએ સપોર્ટ કર્યો છે એ બધે ગારિયાધારનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મિત્રો લાલો ફિલ્મ એમની ફેમિલી સાથે જોયું અને ખૂબ આનંદ આવ્યો. આશા કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અત્યારે હું લાલો મૂવી જોઈને બહાર આવી ગયો છું અને તમે જોઈ શકો છો અત્યારનો જે શો છે ગારિયાધારમાં સિટી લાઇટ સિનેમામાં. તો એકવાર લાલો મૂવી અવશ્ય નિહાળો.